80,000 કરોડ રૂપિયાના ખર્ચે બનેલ રિફાઇનરીમાં ઉદ્ઘાટન થાય પહેલા લાગી વિકરાળ આગ. રાજસ્થાનની HPCL રિફાઇનરીમાં આગની ઘટના બન્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ મોકૂફ રાખી દેવામાં આવ્યો હતો. કાલે આ રિફાઇનરીનું ઉદ્ઘાટન થવાનું હતું. રિફાઇનરીમાં કામગીરી કરતા કર્મચારીઓને બહાર કાઢવામાં આવ્યા હતા. રાજસ્થાનના બાડમેર નજીક બાલોતરામાં હિન્દુસ્તાન પેટ્રોલિયમ લિમિટેડ HPCL રિફાઇનરીમાં સોમવારે બપોરે 2 વાગ્યે ભીષણ આગ લાગી હતી. અહેવાલો અનુસાર રિફાઇનરીના 2 ક્રૂડ ઓઇલ રિફાઇનિંગ યુનિટમાં આગ લાગી હતી. જ્યારે જે યુનિટમાંથી ધુમાડો નીકળવા લાગ્યો ત્યારે કર્મચારીઓએ ફાયર સેફટી સિસ્ટમ સક્રિય કરી. ફાયર યુનિટમાં આગ લાગી હતી. જ્યારે યુનિટમાંથી ધુમાડો નીકળવા લાગ્યો ત્યારે કર્મચારીઓએ ફાયર સેફટી સિસ્ટમ સક્રિય કરી. ફાયર બ્રિગેડના વાહનો ઘટના સ્થળે પહોંચ્યા અને લગભગ 2 થી 3 કલાકમાં આગને કાબૂમાં લીધી. યુનિટમાંથી આગની જ્વાળાઓ સતત વધી રહી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંગળવારે આશરે ₹80 કરોડના ખર્ચે બનેલી આ રિફાઇનરીનું ઉદ્ઘાટન કરવાના હતા. પરંતુ આગ લાગવાની ઘટનાને કારણે તેમનો કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો છે. આગ લાગતાની સાથે જ સમગ્ર વિસ્તાર ખાલી કરાવી લેવામાં આવ્યો હતો અને કોઈ જાનહાનિ થઈ નથી. અધિકારીઓએ જણાવ્યું હતું કે નુકસાન અને આગનું કારણ હજુ પણ આકારણી કરવામાં આવી રહી છે અને આગ લાગવાનું કારણ જાણવા મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે એક્સ પર લખ્યું, બાલોતરાના પચપદરામાં લાગેલી આગ વિશે સાંભળીને મને ચિંતા વ્યક્ત કરી હતી. ત્યારે આ રિફાઇનરી આપણા બધા રાજસ્થાનીઓ માટે ગર્વનો પ્રોજેક્ટ છે અને આવતીકાલે મંગળવારે તેનું ઉદ્ઘાટન થવાનું હતું. આ સમયે આ ઘટના અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે. હું આ ઘટનામાં સામેલ દરેક વ્યક્તિની સલામતી માટે પ્રાર્થના કરું છું. આગ જે તરફ લાગી ત્યાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સભાસ્થળથી 800 મીટર દૂર લાગી હોવાનું જાણવા મળ્યું હતું. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેવાના હોવાથી ઓઇલ રિફાઇનરીની આસપાસ કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. PM મોદીની સભા આગ લાગવાના સ્થળથી માત્ર 800 મીટર દૂર યોજાવાની છે. આગના અહેવાલો બાદ જિલ્લાની તમામ નગરપાલિકાઓના ફાયર બ્રિગેડના કાફલાને તાત્કાલિક ઘટના સ્થળે બોલાવવામાં આવ્યા હતા. બાલોતરા ભાજપ જિલ્લા પ્રમુખ ભરત મોદીએ કહ્યું હતું કે રિફાઇનરીમાં કોઈ પણ બહારના વ્યક્તિઓને અંદર જવા દેવામાં આવી રહ્યા નથી. બહારથી જોતા એવું લાગે છે કે બધું નિયંત્રણમાં છે, પરંતુ આગ વિકરાળ બની ચૂકી હતી ત્યારે કોઈ જાનહાનિના અહેવાલ મળ્યા નહોતા અને જનતાએ શાંતિ જાળવી રાખવી અને ખોટી અફવાઓથી દૂર રહેવા અપીલ કરવામાં આવી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું ત્યારે અનેક પ્રકારની ચર્ચાઓ વહેતી થઈ હતી. તેથી લોકોએ શાંતિ રાખવી જોઈએ અને ખોટી અફવાઓથી દૂર રહેવું જોઈએ. વિપક્ષના નેતા ટીકારામ જૂલીએ કહ્યું, આ માત્ર એક અકસ્માત નથી, પરંતુ સરકારની ગંભીર બેદરકારીનું પરિણામ ભોગવવાનો વારો આવ્યો ત્યારે આ ઘટનાની સંપૂર્ણ તપાસ નિષ્પક્ષ થવી જોઈએ અને આગ લાગવાની સત્ય હકીકત જાહેર જનતા સામે કરવી જોઈએ. જ્યારે બાલોતરામાં પચપદરા રિફાઇનરીમાં લાગેલી આગ અત્યંત ગંભીર અને ચિંતાજનક હોવાનું લોકો કહી રહ્યા છે, ત્યારે કોંગ્રેસ પાર્ટી દ્વારા બનાવવામાં આવેલી આ રિફાઇનરીના ઉદ્ઘાટન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે અહીં આવી રહ્યા હતા. પરંતુ એક દિવસ પહેલાની એટલે કે સોમવારે આગ લાગવાની ઘટના બની હતી ત્યારે સાથે સાથે ભાજપ સરકારની ઉતાવળભરી વ્યવસ્થાઓ પર ગંભીર પ્રશ્નો ઊભા થવા પામ્યા હતા અને આગ લગાડવામાં આવી હોવાનું લોકોમાં ચર્ચાઓ ઉઠવા પામી હતી. તેમજ ઓઇલ રિફાઇનરી 80,000 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવી હતી અને તારીખ 21/4/2026 મંગળવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવનાર હતું. પણ સોમવારે બપોરની આસપાસ ઓઇલ રિફાઇનરીમાં અચાનક આગ લાગવાની ઘટના બનતા તાત્કાલિક સરકારી ઉચ્ચતર અધિકારીઓની જાણ કરવામાં આવી હતી. તેમજ ફાયર બ્રિગેડનું કાફલું પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને આગને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કર્યા હતા અને સાથે સાથે ઓઇલ રિફાઇનરીના અધિકારીઓ અને સરકારી અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આગ કયા કારણોસર લાગી હતી તેની તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારે આગની લપેટમાં કોઈ પ્રકારની જાનહાનિ નથી થઈ તેવા સમાચાર આવ્યા હતા. હાલમાં ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે સત્ય હકીકત જાણવા વિવિધ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. રિપોર્ટર કિશોર શુક્લા, સમય 24 ન્યૂઝ, ગાંધીનગર.